નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દિયોદર ખાતે વીજ સુરક્ષા સલામતી અને ઉર્જા બચાવો કાર્યક્રમ હેઠળ રેલી યોજાઈ। ગુજરાત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વિવિધ કચેરીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરાયું છે, જેમાં દિયોદર ખાતે આવેલ UGVCL કચેરી દિયોદર દ્વારા લોકો બિનજરૂરી વીજ ઉપકરણોનો ઉપયોગ બંધ કરે તેમજ વીજ અકસ્માતો કેવી રીતે બનતા હોય છે તેનાથી બચવા માટે શું કરવું તે અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી દિયોદર વીજ કંપની ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ રેલી દિયોદર કચેરીથી શરૂ થઈ દિયોદર મેઇન બજારથી આદર્શ હાઈસ્કૂલ પોલીસ સ્ટેશન રોડ થઈને પરત કચેરી પહોંચી હતી, જેમાં વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર દિયોદર MM શેખ તેમજ જુનિયર ઇજનેર સહિત લાઇન સ્ટાફના કર્મચારીઓ હેલ્મેટ પહેરી સલામતીના શપથ લેવામાં આવ્યા હતા, તેમજ વીજ સુરક્ષા અને જાળવણી બાબતે દિયોદર ઇજનેર MM શેખ દ્વારા સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। 2025 થી 2/10/2025 સુધી સરકારશ્રી દ્વારા વિભાગીય કચેરી તેમજ વર્તુળ કચેરી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વીજ બચતને કેવી રીતે અટકાવી શકાય, વીજ સલામતી તેમજ ગ્રાહકોને વીજ અકસ્માત ન થાય તે માટેનું આયોજન કરવામાં આવેલું હતું, જે અમે આજ રોજ દિયોદર વિભાગીય પેટા વિભાગીય કચેરીથી રેલીનું આયોજન કરી દરેક ગામડાઓમાં જનજાગૃતિ લાવવા માટેનું આયોજન ગોઠવેલું છે। સરકારશ્રી દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાનું આયોજન કર્યું હતું। એના સંદર્ભે પાલનપુર વર્તુળ કચેરી અને રાધનપુર વિભાગીય કચેરી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજ રોજ સેફટી અને સોલરના ઉપયોગ માટેની રેલીનું આયોજન કર્યું છે અને સુરક્ષા માટે અમે લોકો આજે રેલી કાઢી રહ્યા છીએ, જેમાં દિયોદર 1, દિયોદર 2 પેટા વિભાગીય કચેરીઓના વિસ્તાર તેમજ રાધનપુર વિભાગીય કચેરીના અંતર્ગત આવતા વિસ્તારોમાં અમે આજે રેલી કાઢી રહ્યા છીએ। સાહેબ, જે અતિવૃષ્ટિના કારણે આપનું સન્માન કરવામાં આવ્યું છે, શું કહેશો? 7મી તારીખે જે વાવાઝોડાની અસર થઈ હતી અને જેમાં આપણા બધા ગામડા બંધ થઈ ગયા હતા, એના સંદર્ભમાં આપણે 8, 9 અને યુદ્ધના દોરાને આપણે જે કામગીરી કરી તેની સરકારશ્રી દ્વારા અને માન્ય કલેક્ટર સાહેબ અને અમારા MD સાહેબે સન્માન દરેક નીચેના સ્તર સુધી સન્માન કરવામાં આવ્યું હતું, એનું પણ આજે અભિવાદન કરાયું છે।